વડોદરામાં માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા। વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના મામલે બોલાચાલી થઈ। કોર્પોરેટર અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। 9 વર્ષ બાદ કોર્પોરેટરને પોતાના વિસ્તારની યાદ આવી। મહત્વનું છે કે વડોદરાના માંજલપુરના ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। પોતાના મત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેટરની ઓફિસમાં કોર્પોરેટરે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો તો ઓફિસમાં મામલો ઉગ્ર બનતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર અને કોર્પોરેટર કલ્પેશ પટેલ કંચન તળાવ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં સ્થાનિકોએ પણ ઉગ્ર રજૂઆત કરી। કોર્પોરેટર અને અધિકારી સામે તૂતુ મેમે પર ઉતરી આવ્યા હતા અને થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું। રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું। હું તમને હાથ જોડું છું। સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો। સાંભળો, તમે કામ કરો। 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે। કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે। વોર્ડમાં કામ ચાલે તમને ખબર નથી। 5 કરોડના ખર્ચે કામ ચાલુ તમને ખબર છે તો પછી જો તો હું અમને રાજીનામું આલ દઉં અને આ બાબત ના કે તો આ બધે વિષય વાત મારી જોડે નહીં કરવાની। મારી ક્યારે ખોટે તમે મને મોકલો તો આ ફોટો તમને મોકલો નહીં, પણ કામ ચાલુ છે। કામગીરી તમને આજે સવારમાં પણ મેં ફોન કર્યો, સવારમાં પણ ફોન